વડોદરાના છાણી કેનાલ નજીક ફ્લેટની જમીન ધસી પડી। વસંતતારા સાઇટના ખોદકામ સમયે બાજુના ફ્લેટની જમીન ધસી ગઈ। સત્વ પ્રાઇમ ફ્લેટની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ। મોડી રાત્રે બનેલી ઘટનાથી સત્વ પ્રાઇમ ફ્લેટના રહીશોમાં ફફડાટ છે। મોડી રાત્રિના પ્રશાસને સુરક્ષાના કારણોસર મકાન ખાલી કરાવ્યા। છેલ્લા 1 મહિનાથી વસંતતારા સાઇટનું બાંધકામ ચાલી રહ્યું છે। વસંતતારા ફ્લેટની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ત્યાંથી પસાર થયા બાદ અચાનક જ એ પાસેની દિવાલ ધરાશાયી થઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ રહીશોમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો છે। વડોદરાના છાણી કેનાલ પાસેની આ ઘટના છે। વસંતતારા સાઇટના ખોદકામ સમયે બાજુના ફ્લેટની જમીન ધસી પડી હતી। ગોંડલમાં યુવાન ગુમ થવાના કેસમાં મોટો ખુલાસો। ઘટનાના 7 દિવસ બાદ રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો છે। અકસ્માતમાં રાજકુમાર જાટનું મોત થયાનો ઘટસ્ફોટ। 4 માર્ચના રાત્રિના 3 વાગ્યે અકસ્માતમાં મોત થયાનો દાવો। અજાણ્યા વાહન ચાલકની ટક્કરે યુવકના મોતનો દાવો। 3જી માર્ચે યુવક ગુમ થયાની પિતાએ કરી હતી પોલીસમાં અરજી। અકસ્માતમાં મોતની ઘટનાના 4 દિવસ બાદ મૃતદેહની ઓળખ થઈ। મૃતક રાજકુમાર જાટ સરકારી નોકરી મેળવવા યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો। અકસ્માતમાં જ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। 4થી માર્ચે રાત્રિના 3 વાગ્યે જે અકસ્માત થયો હતો તેમાં તેનું મોત નીપજ્યું હતું। અજાણ્યા વાહન ચાલકની ટક્કરે યુવકના મોતનો દાવો કરવામાં આવી રહ્યો હતો। જે દિવસે યુવક ગુમ થયો એ દિવસે તેના પિતાએ યુવક ગુમ થયાની અરજી પણ પોલીસ સ્ટેશનમાં આપી હતી। 3જી માર્ચની એક ઘટના 4 દિવસ બાદ મૃતદેહની ઓળખ થઈ છે।